વાંચી લો, એ પુસ્તકને દરરોજ તમે અગરબત્તી કરો, પણ આ પુસ્તકમાં લખેલું જીવનમાં નહીં ઉતારીએ ત્યાં સુધી આપણે કંઈ પામી શકતા નથી. આજે ઘણાય સમર્થ ગુરુ સાથે ઘણાય જોડાયા છે, પરંતુ હજુ પણ એમનું ચિંતન અને ચરિત્રમાં હજુ ફેરફાર થતો નથી. હજુ એમના મનની અંદર મનમાં રહેલો ઈર્ષ્યા, દ્વેષ એમનામાંથી હજુ ઓછો થતો. ત્યારે માનવું જોઈએ કે એમણે હજુ સાધના પૂર્ણ કરી નથી. ખાલી જેમ પેલા એક સાધુએ ખાલી પોતાના પોપટને એમ કહ્યું કે રામ નામ જપના, હા ને બિલ્લિયાએ ઉડ જાના. અમારા મામલતદાર સાહેબને મોડે થઈ ગયું, રામ નામ જપના બિલ્લિયાએ ઉડ જાના, આટલું જ. અને જ્યારે પાંજરામાં રહ્યો જપ જપ તો કર્યો એને, પણ જ્યારે હાચી બિલાડી આવી અને એ દિવસે જે પોપટ બહાર નીકળ્યો અને જે ગળામાં પકડ્યો છે પછી ગળામાં પકડેલોય બૂમો પાડે છે કે રામ નામ જપના બિલ્લિયાએ ઉડ જાના. અને એ દિવસે એના ગુરુએ કહ્યું કે બેટા આ નહોતું કરવા જેવું, હે ને, કે આ બિલાડી હાચી હવે આવી છે. આપણા ગુરુએ બધા જ આપણને દિશા નિર્દેશક બતાવે છે કે આમ ચાલશો તો આવું રહેશે, આમ ચાલશો તો આવું રહેશે, હે ને. પરંતુ આપણે સહેજ મુશ્કેલી આવે છે તો એ આપણો આત્મવિશ્વાસ ડગી જાય છે. આત્મવિશ્વાસ ડગી જાય છે. પહેલા એમ કહીએ છીએ કે મારા ગુરુએ મારું બધું જ કરી દીધું, હે ને, જે કંઈ મળ્યું મારા ગુરુના લીધે મળ્યું. અને 99માંથી એક યોજના જો ગુરુએ નિષ્ફળ કરી નાખી કદાચ કસોટી માટે, તો પછી એમ કે કાંઈ હવે ગુરુએ મારું કાંઈ કર્યો નહીં, હારવા હવે તો ઉતારી દેવાનું મન થાય એમ કે પાછા, હે ને, હવે તો ઉતારી દેવાનું મન થાય એમ કે પાછા. પરંતુ ભાઈઓ બહેનો, પેલા રાજાને ત્યાં કોઈ વિદેશી ફળ આવ્યું અને વિદેશી ફળને રાજાએ પોતાના પ્રધાનને આપ્યું કે પ્રધાન, આ ફળ વિદેશી છે, પરંતુ એનો સ્વાદ કેવો છે, એક કામ કરો તમે એને કાપો અને પેલા ખાઓ. એટલે પેલા મંત્રીએ એ ફળ જે આવેલું હતું એને કાપીને એને ચીરી કરીને રાજાની સામે બેઠો બેઠો મંત્રી ખાય છે. મંત્રી એટલો માનવંતો મંત્રી હતો, રાજાનું કહેગરો હતો. રાજાએ પણ મંત્રીને ક્યારેય નિરાશ કર્યો નહોતો. એવા મંત્રીને આ ફળ ચાખવા માટે આપ્યું છે. એણે કાપ્યું છે, એક ચીરી ખાધી, ખાઈ ગયો, આખી બીજી ખાધી, અડધું ફળ થઈ ગયું. એટલે રાજાને એવું થયું કે આ તો આનો સ્વાદ મને સારો લાગ્યો છે, એટલે મને પણ આપવાનું મન થતું નથી ને આખું ખાઈ જાય છે. એટલે રાજાએ કહ્યું કે મને તો આપ કેવું છે, જરા મને તો સ્વાદ આપો હવે. એટલે પેલા મંત્રીએ વિચાર કરીને આપ્યો કે હું આપું તો ખરો, પણ હવે. એટલે એક ચીરી નાનો ટુકડો આપ્યો અને રાજાએ જેવો મોઢામાં મૂક્યો એવો થૂથું કરીને બહાર કાઢી નાખ્યો. એટલું કડવું ફળ. એટલે રાજાએ કહ્યું કે અરે તું તો અડધું પણ ખાઈ ગયું કેમ, અને આ તો આટલું બધું કડવું છે. ત્યારે એ મંત્રીએ જે રાજાને કહ્યું ને આપણે બધાએ શીખવા જેવું છે, હે ને. એમ રાજાને મંત્રી કહે છે કે આજ તક સુધી તમે મને અમૃત જ ખવડાવેલું, આજ તક સુધી તમે મારું બધું જ કામ કર્યું, મારું સુખમાં દુઃખમાં બધું જ કામ કર્યું, પણ આજે આ એક ફળ મને ચાખવા આપ્યું અને ફળ કદાચ કડવું નીકળ્યું અને હું એમ કહીને નાખી દોત કે રાજા તમે આપ્યું ના તો કડવું છે, તો ખરેખર હું નગુણો કહેવાવ, ખરેખર હું તમારો શિષ્ય કે તમારો મંત્રી કહેવાવ નહીં. જો મને આ એક વખત હું કડવું ચાખીને લઉં, હે ને ભાઈઓ બહેનો, આપણને તો એક જ વખત જો કડવું આવી જાય ને તો પેલા 99 વખત મીઠું ખવડાવ્યું હોય ને તો એમ કહે છે કે હવે મારે અહીંયા જોઈએ, મારું કામ ના કર્યું, હે ને. તો આ છે ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ. ભલે ગુરુ ક્યારેક કસોટીના ભાવરૂપે પણ આપણને ઘણા હજુ એ થાય છે કે કાંઈ થતું નથી, કંઈ ગુરુ કરતા નથી, પણ યાદ રાખો ગુરુ વધતા ઓછું કરે છે, પણ જીવનના કર્મ સાથે જે બંધાયેલું છે એ તો પૂર્ણ રૂપે ક્યારેય દૂર થવાનો નથી, હે ને.